નમસ્કાર. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વનસ્પતિમાં પોષણ એ નામનું પ્રકરણ પહેલું છે. આ વિડીયો નંબર 2 છે આપણો, એટલે કે પાઠ પહેલો, એનો જ વિડીયો 2 નંબર છે. આપણે આજે શીખવાનું છે સહજીવન. સહજીવન એટલે સાથે જીવવું. તો લાઇકેન નામની એક વનસ્પતિ છે કે જેમાં લીલ અને ફૂગ એ બંને સાથે જીવે છે, એટલે કે બંને સહજીવન છે. એ ટૂંકમાં એમ કહેવાય કે લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. વચમાં એક ખાસ નોંધ વિદ્યાર્થી માટે કે દરેક વિદ્યાર્થી ઇયરફોન લગાવીને બેસે. ઇયરફોન લગાવશે તો એને સ્પષ્ટ સંભળાશે, ભણવામાં પણ થોડું મજા આવશે. વાત હતી આપણી સહજીવનની. તો લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. બે જણા સાથે જીવન છે. તો લીલ શું કરશે તમે? લીલ તો તમને ખબર જ છે, આપણે પહેલા ભાગમાં ભણી ગયા. પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને એ ખોરાક તૈયાર કરીને એ ફૂગને આપે છે, એટલે કે ફૂગને પોષણ પૂરું પાડે છે. કારણ કે ફૂગ તો પોતે જાતે તૈયાર કરતો નથી, ફૂગ જાતે ખોરાક તૈયાર કરતો નથી. એટલે એ લીલ જે ખોરાક તૈયાર કરે છે એ લીલ એને ખોરાક આપે છે. એની સામે ફૂગ એને પાણી અને ખનિજ તત્વો પૂરા પાડે છે. એટલે કે ફૂગ લીલને પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને સહજીવન ગુજારે છે, લીલ અને ફૂગ. અને બંને સજીવો એકબીજા માટે લાભકારક છે. આ હતું આપણું સહજીવન વિશે આપણે ભણવાનું છે. બંને સજીવો બધાને લાભકારક જ છે, બંને સહજીવન ગુજારે છે. તમને સમજણ પડી ગઈ હશે એમ કે લીલ એ ફૂગને ખોરાક પૂરો પાડે છે અને લીલ એ ખોરાક જે પણ પોતે તૈયાર કરે છે એ ફૂગને પોષણ તરીકે પૂરું પાડે છે. જ્યારે ફૂગ લીલને પાણી, ખનિજ તત્વો પૂરા પાડે છે. આમ બંને એકબીજા માટે લાભકારક છે. હવે વાત છે ફૂગ. તો ફૂગ તો બધા જોઈ હશે. ફૂગ ક્યાં જોવા મળે વધારે પડતી? તો આપણા ઘરમાં કોઈ વાસી રોટલી હોય, વાસી બ્રેડ, વાસી પાવ, અથાણા, આ બધા ઉપર ફૂગ જોવા મળે છે. ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ચામડાના બૂટ હોય, કપડાં ભેજવાળા વાતાવરણમાં સૂકવ્યા હોય, તો એવી જગ્યાએ પણ આપણને ફૂગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ફૂગના ઘણા નામ પણ છે. ઈસ્ટ નામની ફૂગ છે, મશરૂમ નામની ફૂગ છે, પેનિસિલિયમ નામની ફૂગ છે. એમાં પહેલાં જે બે નામ બોલ્યો હું, ઈસ્ટ અને મશરૂમ, આ બે ફૂગના નામ છે. એ બંને ખોરાકમાં વપરાય છે. જ્યારે ત્રીજું નામ બોલ્યું પેનિસિલિયમ, આ એક પેનિસિલિયમ નામની દવા છે. એ દવા બનાવવા માટે આ પેનિસિલિયમ નામની ફૂગ વાપરવામાં આવે છે. બીજું શીખીએ આપણે તો બી એનાથી નુકસાન પણ બહુ થાય છે. ફૂગથી નુકસાન બહુ થાય. હમણાં આપણે કીધું હતું કે એ ક્યાં જોવા મળે છે? તો કે રોટલી, બ્રેડ, પાવ, અથાણા, આ બધા ખાદ્ય પદાર્થ છે આપણા. એ ખાદ્ય પદાર્થ ઉપર આ ફૂગ જોવા મળે છે. તો એ ફૂગ જ્યારે જોવા મળે એનો મતલબ કે ખોરાક આપણો બગડી ગયો, ખરાબ થઈ ગયો, એ ખાવાના કોઈ કામમાં આવતો નથી. એટલે આપણો આ જે ખાદ્ય પદાર્થ છે એ બગડી જાય છે. કોના કારણે? ફૂગના કારણે. એટલે આપણને નુકસાન થઈ ગયું. બીજું નુકસાન છે કે ભેજવાળું વાતાવરણ જે છે એમાં ચામડાના બૂટ પડ્યા હોય, કોઈ લાકડું પડ્યું હોય, કપડાં પડ્યા હોય, તો એના ઉપર ફૂગ લાગે છે. તે ચોમાસાનું વાતાવરણ થયું, ભેજવાળું વાતાવરણ થયું, એને કારણે એ ફૂગ લાગે છે, જેથી વસ્તુઓ બગડી જાય છે. ફૂગથી ઘણા બધા રોગો પણ થાય છે. મનુષ્યમાં પણ રોગો થાય, વનસ્પતિમાં પણ રોગો થાય છે. મનુષ્યમાં 3 જાતના રોગો થાય. સવાલ પણ આવે છે એવો
કે ફૂગથી થતા રોગો જણાવો. તો પહેલો લખવાનું કે ફૂગથી મનુષ્યને કયા રોગ થવાના? તો મનુષ્યને દાદર, ખસ અને ખરજવું જેવા રોગો થાય છે. વનસ્પતિમાં પણ રોગ થાય છે. ગેરુ અને અંગારિયો આ બે નામના રોગ છે જે ફૂગથી ફેલાય છે વનસ્પતિમાં. પણ ફરી એકવાર, ફૂગથી મનુષ્યમાં કયા કયા રોગ થાય? તો કે દાદર, ખસ, ખરજવું. બીજો પ્રશ્ન એવો છે કે ફૂગથી વનસ્પતિમાં કયો રોગ થાય? તો ગેરુ અને અંગારિયો આ બે નામના રોગો થાય છે. ફૂગના નામ તમને ખબર પડી ગઈ છે હવે, ઈસ્ટ, મશરૂમ અને પેનિસિલિયમ. આટલું મેં જે શીખવાડ્યું છે એ તમારે જોઈને નોટમાં લખી લેવાનું છે. જે પ્રમાણે મેં લખ્યું એ પ્રમાણે તમારે તૈયાર કરી દેવાનું લખીને. કોઈને પણ કંઈ ના ખબર પડે તો મને ફોન કરીને પૂછશે, પણ ખાસ ઇયરફોન લગાવીને સાંભળશો તો જ મજા આવશે. હવે ચોપડીનું પત્તું છે આપણી પાસે કે જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે. તો આપણે ભણી ગયા પહેલાં કે છાણિયું ખાતર નાખવામાં આવે, રાસાયણિક ખાતર નાખવામાં આવે છે, તો એને કારણે જમીનમાં પોષક તત્વો ફરી આવે છે. જમીનમાં પાણી પણ છે, ખનિજ તત્વો પણ છે, પણ જ્યારે એમની માત્રા ઘટી જાય તો આવા ખાતર નાખવાથી જમીનમાં ફરી તત્વો વધી જાય, જમીન સમૃદ્ધ બને, ફળદ્રુપ બને. એટલે આવા તત્વો કેમ ઉમેરવા પડે છે? કે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે વારંવાર એવું નાખવું પડે છે. હવે જમીનમાં ઘણા તત્વો છે, એમાં એક તત્વ આપણે શીખવાનું છે નાઇટ્રોજન. નાઇટ્રોજન તો વાયુ પણ છે. આપણને ખબર છે કે હવામાં ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે. તો વાતાવરણમાં તો પુષ્કળ પ્રમાણ છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકે છે, તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. હવે એને આપણે જમીનમાં ઉમેરવાનું છે. કયા તત્વને? નાઇટ્રોજન તત્વને. તો એનું આપણે અત્યારે શીખવાનું છે. તો કઠોર કોને કહે તમને ખબર છે? મગ, મઠ, વાલ, ચણા, તુવેર આ બધા કઠોર વર્ગની વનસ્પતિ કહેવાય. એ વનસ્પતિ ઉગે એના મૂળ જમીનની અંદર હશે. એ મૂળમાં શું હશે? તો કે મૂળમાં બેક્ટેરિયા છે. ખાસ યાદ રાખવાનું છે બેક્ટેરિયા. તો બેક્ટેરિયાનું નામ શું છે? રાઇઝોબિયમ. આ લીટી બધા ખાસ રાખવાની છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા. બેક્ટેરિયાનું નામ છે આખું. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા છે એ કઠોર વનસ્પતિના મૂળમાં જ હોય છે. એ બેક્ટેરિયા શું કરશે? એટલે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવે છે. વાતાવરણમાંથી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું મેળવે છે? નાઇટ્રોજન મેળવે છે અને એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે. હવે આ જે દ્રાવણ બન્યું એ ક્યાં જશે? કે જમીનમાં ભળી જશે. જમીનમાં નાઇટ્રોજન ભળી ગયું એટલે કે નાઇટ્રોજન તત્વ જમીનમાં મિશ્ર થઈ ગયું, મિક્સ થઈ ગયું. તો જમીનમાં નાઇટ્રોજન તત્વ વધી ગયું. જમીનની ફળદ્રુપતા પણ વધી. કેમ વધી? કારણ કે ખાતર તરીકે નાઇટ્રોજન તત્વ વધી ગયું. એટલે હવે કઠોર વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન વાળા ખાતરની જરૂર પડતી નથી. કારણ કેમ? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એના દ્વારા એ આપોઆપ જમીનમાં જ ઉત્પન્ન થઈ જાય છે. એટલે વનસ્પતિને, કઈ વનસ્પતિને? કઠોર વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર પડતી નથી. કઠોરમાં ખાસ તમને કીધું મેં, નામ બધાય ફરજિયાત યાદ રાખવાનું છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા બધાને દેશે ને? બધાને રહેશે ને? તે બધું તમારે યાદ રાખવાનું છે. હવે બરાબર છે. હવે એક ત્રીજી ખાસ વસ્તુ આપણે રાખવાની છે. વનસ્પતિનું નામ છે મૃતોપજીવી. કાલે આપણે શીખ્યા હતા કળશપર્ણ, યાદ છે બધાને? બીજું શીખ્યા હતા અમરવેલ. બધાએ લખ્યું ખરું નોટમાં? કળશપર્ણ વિશે, અમરવેલ વિશે એ લખવાનું હતું બધાને, બધા યાદ રાખવાનું હતું.
આજે આપણે ત્રીજી શીખવાનું સુધી મૃતોપજીવી, શું નામ છે એનું? મૃતોપજીવી વનસ્પતિ શીખવાની આપણે. એ વનસ્પતિ કોને કહેવાશે? કાલે આપણે આ શીખ્યા હતા, યાદ છે તને? કરસપર્ણ શીખ્યા હતા, બધાને યાદ છે? એનો આકાર કળશ જેવો છે, ઉપર આ પાંદડું છે ને, જેવું અંદર જશે જીવાત, જંતુઓ, કીટકો, એટલે પાંદડું શું ઓટોમેટિક બંધ થઈ જશે. અને એની અંદર શું છે? આની અંદર વાળ જેવી રચના છે, એમાં કીટકો ફસાઈ જાય છે અને પછી આ પાંદડું બંધ થઈ જશે. એટલે આ કળશ પણ એનું શું કરશે? પોષણ તરીકે ઉપયોગ કરી લેશે. એટલે કરસપર્ણ એ પણ શું છે? કીટાહારી કહેવાય જાતનું. બધું આપણે કાલે શીખ્યા હતા અને બધાએ યાદ રાખવાનું, બધાએ ખાસ એ બધું ભૂલવાનું નથી. આજે શીખવાનું આપણે મૃતોપજીવી. મૃતોપજીવી દેખાય છે શબ્દ તને? મૃતોપજીવી વનસ્પતિ છે. હવે મૃત એટલે શું? મરી ગયેલું, નાશ પામેલું, ખરાબ થઈ ગયેલું. કેટલીક વનસ્પતિઓ મૃત્યુ પામી હોય, સડી પણ ગઈ હોય, તો એવી વનસ્પતિ ઉપર શું કરશે? હવે મૃતોપજીવી, ફરી શબ્દ સાંભળજો. મૃતોપજીવી એટલે મૃત્યુ પામેલું. એટલે આપણે મૃત થઈ ગયેલી વસ્તુ, સડી ગયેલી વસ્તુ. તો કેટલીક વનસ્પતિ આવા મૃત પદાર્થો ઉપર, સડી ગયેલા પદાર્થો ઉપર પાચક રસનો સ્ત્રાવ કરે છે, ફેલાવ કરે છે, અને એને પ્રવાહીમાં રૂપાંતર કરે. એટલે એને પ્રવાહીમાં, એટલે દ્રાવણમાં ફેરવે. હવે શું કરશે વનસ્પતિ? એમાંથી પોતાને જોઈતા પોષક તત્વો ચૂસી લેશે, એટલે કે શોષી લેશે. તો આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહેવામાં આવે છે. ફરીથી, મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી વનસ્પતિ શું કરશે? પોતે એની પર પાચક રસનો સ્ત્રાવ કરે છે, એને દ્રાવણમાં ફેરવશે. પછી વનસ્પતિ એમાંથી પોષક તત્વો શોષી લેશે. આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. બિલાડીનો ટોપ તમે બધા જોયો છે, ચોમાસામાં ઉગી નીકળે છે. એ પણ એક જાતનો મૃતોપજીવી પોષક વનસ્પતિ છે. સોરી, બિલાડીનો ટોપ, એનું બીજું નામ મશરૂમ. બિલાડીનો ટોપ, એનું બીજું નામ મશરૂમ, મૃતોપજીવી વનસ્પતિ છે. હવે મશરૂમ ખોરાકમાં પણ વપરાય છે. ઘણા લોકો ખોરાક તરીકે એને મશરૂમને વાપરે છે. ઘણી ફૂગ તમે જોઈ છે કે વાસી બ્રેડ, રોટલી, એમ પર લીલા રંગનું કે સફેદ રંગના તાતણા જેવા ભાગ દેખાય છે, એ ફૂગ છે. એ વૃદ્ધિ પામે ધીમે ધીમે ઉપર. જ્યાં પણ વૃદ્ધિ પામે એટલે સમજવાનું કે વસ્તુ જે બી આપણે ભણી ગયા આગળ, કે પેલા ચામડા ઉપર, બ્રેડ ઉપર, પાઉં ઉપર, રોટલી વાસી હોય, અથાણું, એના ઉપર આવી બધી ઘણી ફૂગ ઉગી નીકળે અને બધી વસ્તુને ખરાબ કરી નાખે, બગાડી નાખે. એ આ બધી મૃતોપજીવી વનસ્પતિ. બધાને યાદ રહેશે આટલું? હવે બધાએ યાદ રાખવાનું છે. બીજું કીધું તમને મેં કાલે, તમને બધા કીધું, કરસપર્ણ કીધું, અમરવેલ કીધું હતું. હવે આજે હું તમને લેસન મોકલું છું સાંજે. એ લેસન જે મોકલું એ તમારે જોઈ નોટમાં લખી નાખવાનું છે અને તૈયાર કરવાનું છે. ફરી એક સૂચના, ગમે તે વિષય હોય, તમે ઇયરફોન લગાવીને બેસશો તો તમને ભણવાની ખૂબ મજા આવશે અને તમને સ્પષ્ટ સંભળાશે કે શું સાહેબ બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે. તમને પણ એવું મજા આવે ભણવાની.